જો તમે સાચું બોલતા હોવ ને તો ડરી જજો, કારણ કે હવે એવું છે કે સાચું બોલવા પર તમને માર પડી શકે છે ને તમારી સાથે ખોટું થઈ શકે છે. એટલે આપણે જનરલી એવું કહેતા હોય કે બધી જગ્યાએ આપણી સામે કંઈક ખોટું થતું હોય તો આપણે અવાજ ઉઠાવવો જોઈએ, આપણે વાત મૂકવી જોઈએ, આપણે વાત કરવી જોઈએ અને લોકોને સત્ય બતાવવું જોઈએ. પણ આજે કંઈક એવી ઘટના અમે તમારા સમક્ષ લઈને આવ્યા છે જે ઘટના સાંભળીને તમે પણ ડરી જશો કે સાચું બોલવું જોઈએ કે ના બોલવું જોઈએ. આપણે ભ્રષ્ટાચાર થતો જોઈએ છે ને ઘણીવાર એનો ભાગ પણ બનીએ છીએ, પરંતુ સાચું બોલવાનું આવે તો આપણે અટકાઈ જઈએ. આપણે એવું કહીએ કે આપણે શું, જવા દો ને, આ તો થતું જ આવે છે. અને આવા બધા વચ્ચે એક વ્યક્તિ અવાજ ઉઠાવે છે, તે એની વાત મૂકે છે કે આ વાતના કારણે સત્ય બહાર આવે તો એવું થાય છે કે એના પર જાન લેવા હુમલો થાય છે, તેને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવે છે. હું વાત કરી રહી છું આણંદના અંબાવ ગામની. ત્યાં ઘટના કંઈક એવી બની કે ગામમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હતો. તે ભાઈનું કહેવું હતું કે ત્યાં ભ્રષ્ટાચાર ચાલે છે અને ત્યારે ભરતભાઈએ આની કમ્પ્લેન કરી. તેમણે સીએમ સુધી પત્ર લખ્યો, તેમણે જિલ્લા અને તાલુકા અધિકારીઓને પણ પત્ર લખ્યો. અને તે બાદ બન્યું એવું કે ત્યાંના સરપંચ અને સરપંચના પતિ તેમને મળીને તે ભાઈ પર પેટ્રોલ છાંટ્યું અને તેને જીવતો સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો. તો શું હતી આ સમગ્ર આખી ઘટના તે આ વિડીયોમાં જાણીશું. જો તમે બેનિફિટ ન્યૂઝને જોતા હોવ અને તમે ઈચ્છતા હોય કે આવા જ મુદ્દા અમે તમારા માટે લઈને આવીએ તો બેનિફિટ ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હું આપની સાથે ભૂમિ. આ ઘટના આંકલાવ તાલુકાના અંબાવ ગામમાં બની છે, જેમાં ગામની મહિલા સરપંચ અને તેમના પરિવારજનોનો આરોપ છે કે આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. આણંદના અંબાવ ગામમાં ખેડૂત ભરતભાઈ પઢિયાર ગામની પંચાયતમાં થતા ભ્રષ્ટાચાર અંગે મુખ્યમંત્રી સહિત જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને વિકાસ કમિશનરને અરજી કરી હતી. તેઓએ 8-10 દિવસ પહેલા આ અરજીઓ કરી હતી, જ્યારે એની કોઈ કાર્યવાહી ન થઈ, ન તો કોઈ જગ્યાએ આનું નિવેદન આપવામાં આવ્યું. પરંતુ તેમને નિવેદન આપ્યા પછી તેમને ધમકીઓ મળવા લાગી. એવું થયું કે જ્યારે ભરતભાઈએ તેમની વાત મૂકી ત્યારે તેમને ધમકીઓ મળી. ભરતભાઈના જણાવ્યા અનુસાર તેમના ઘરે ભજનનો કાર્યક્રમ હતો, તેના કારણે તેઓ દળનું દળાવવા ગયા હતા અને ત્યાં અચાનક એક મહિલા સરપંચ કોકિલાબેન દિનેશભાઈ પઢિયાર તેમના પતિ દિનેશભાઈને લઈને અને તેમના પુત્રો નિલેશભાઈ અને રાજેશભાઈ અને તેમનો ભત્રીજો અશોક તેને લઈને ઇકો ગાડીમાં આવ્યા અને તેને ભરતભાઈને માર માર્યો. તેમજ તેને ગામમાં વચ્ચે લઈ જઈને સરપંચ કોકિલાબેને તેમને પકડી રાખ્યા. નિલેશે તેના પર પેટ્રોલ છાંટ્યું, રાજેશે દીવાસળી ચાપી અને દિનેશભાઈએ લાત મારીને પાડી દીધા. આમ કરીને તેઓએ તેમને જીવતા સળગાવીને ભાગી ગયા. આ ઘટના બાદ ભરતભાઈ ગંભીર રીતે દાઝી ગયા હતા અને જેના કારણે તેમને આંકલાવની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા. ત્યારબાદ વધુ સારવાર માટે તેમને વડોદરાની સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. તેઓ 22-25% દાઝેલા છે અને તેમની સ્થિતિ નાજુક છે. હોસ્પિટલમાંથી તેઓએ વિડીયોમાં પોતાનું નિવેદન આપ્યું, જેમાં તેમણે આ આરોપીઓના નામ અને ઘટનાની વિગતો જણાવી. આ ઘટનાના વિડીયો વાયરલ થયા છે, જેમાં આરોપીઓ કારમાં ભાગતા જોવા મળે છે અને તેઓ કહે છે કે વિડીયો ચાલુ કર, એની જાતે કર્યું છે, આપણે કશું કર્યું નથી, જાતે સળગ્યો છે, આખું ગામ જોતું નથી. આ વિડીયોમાં તેઓ ગ્રામજનો સાથે ગાળાગાળી કરતા પણ સંભળાય છે અને કેટલાક લોકો કાર પાછળ દોડે છે. આ મામલે આંકલાવ પોલીસે સરપંચ કોકિલાબેન સહિત 5 વ્યક્તિઓ વિરુદ્ધ મારામારી અને હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આણંદ જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતીએ જણાવ્યું છે કે ઓક્ટોબરમાં રાજુભાઈ પઢિયાર તરફથી અરજી મળી હતી અને તેઓ ભરતભાઈની સહી છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. ઘટનાનો પ્રાથમિક અહેવાલ ટીડીઓ તરફથી મળે તે બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના ગુજરાતમાં વધતા ભ્રષ્ટાચાર વિરુદ્ધ જ્યારે લોકો અવાજ ઉઠાવે છે ત્યારે તેની સુરક્ષા પર થાય છે કે જ્યારે કોઈ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવે ત્યારે આ હદ સુધી થઈ શકે છે. અને આ તો વાત છે નાના ગામની. જ્યારે નાના ગામમાં સરપંચ વિરુદ્ધ જ્યારે કોઈ અવાજ ઉઠાવ્યો અને આટલું મોટું બની ગયું, એની જાન ઉપર આવી ગયું, ત્યારે જ્યારે કોઈ મોટી જગ્યાએ મોટા નેતાઓ ભ્રષ્ટાચાર કરે અને લોકો જો અવાજ ઉઠાવે તો શું થઈ શકે છે. તો આ આપણે બધા માટે એક મોટો સવાલ છે અને આમાં સરકારે કંઈક મોટું પગલું લેવું જોઈએ, કડક પગલું ભરવું જોઈએ, જેના કારણે ભ્રષ્ટાચારીઓની આંખો ખોલે અને તેમને ધ્યાન આવે કે આવું ન કરવું જોઈએ. તો આ હતો આજનો ખાસ રિપોર્ટ. જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.